સમાચાર વિશે તો કોમોડિટી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં આજે જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। 1 કિલો ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે। આજે એક જ દિવસમાં કિલો ચાંદીના ભાવમાં 3000નો વધારો થયો છે। આ સાથે આજે પ્રતિ કિલો ચાંદી રૂપિયા 1,95,00,000ની સપાટીએ પહોંચી છે। 1,95,000ની સપાટીએ પ્રતિ કિલો ચાંદી પહોંચી છે, જ્યારે માર્ચ 2026 વાયદાના ભાવે ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો, જ્યારે સોનું પણ તેજી સાથે કારોબાર કરી રહ્યું છે, જેના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો। આ તેજી સાથે ચાંદી હવે નજીકના દિવસોમાં પ્રતિ કિલો 2 લાખને પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। 11 મહિનામાં ચાંદીના ભાવમાં 1 લાખનો વધારો થયો છે। ચાંદીના ભાવમાં અને સોનાના ભાવમાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સોના ચાંદીના ભાવમાં વધારો, 1 કિલો ચાંદીના ભાવ 2 લાખ રૂપિયાની નજીક પહોંચ્યા છે, શું વિગત મળી રહી છે? બિલકુલ થી ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના કેટલાક જ્વેલર્સની દુકાનોની અંદર પણ અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આજરોજ જે ચાંદીની અંદર 11,500નો ઉછાળો જોવા મળ્યો હતો, એટલે 1 લાખ થી ઉપર જે છે ચાંદીનો ભાવ પહોંચી ચૂક્યો છે। આપણે દુકાનના પહેલા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ જે ચાંદીનો ભાવ જે છે તે સતત હવે આસમાને પહોંચ્યો છે અને તેના દ્રશ્યો પણ હાલ જોવા મળી રહ્યા છે। અને હાલ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે લગ્ન સિઝન પણ છે, અને ખાસ કરીને જે સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક જ્વેલર્સ વેપારી આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। સાહેબ, સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, આજે ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, શું કહેશો? આજે ઓલ ટાઈમ હાઈ પર સિલ્વર રેટ આવ્યો છે। આજનો જે કરંટ રેટ આવ્યો છે તે 1,90,000ની ઉપર સિલ્વર 1 કિલોનો એ રેટ આવ્યો છે। 1 થી 2 દિવસમાં 11,500 રૂપિયાનો વધારો ઇન્ડિયામાં જોવાઈ રહ્યો છે। યુએસ ટર્મ્સ ડોલરમાં આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈ $61-62 પર આવી રહ્યો છે અત્યારે સિલ્વરનો રેટ। જે ન્યૂઝ આપણી પાસે આવ્યા છે કે ફેડેક્સનો જે રેટ કટનો જે છે 25% બેઝિસ પર કટ આવ્યો છે। આપણે ન્યૂઝ પ્લસ એની ઇફેક્ટ તરત જ મેટલ પર આપણે જોવા મળે છે, સિલ્વર ગોલ્ડ બધા ઉપર એની ઇફેક્ટ જોવા મળે છે। એ ઇફેક્ટ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આમાં। એ સિવાય ઉપરાંત અત્યારે જે ડોલર રેટ એ પણ ઓલ ટાઈમ હાઈ પર છે, 90 રૂપીસ ઉપર ચાલે છે। એટલે આ બધા સર્કમસ્ટાન્સીસ સિલ્વર રેટને પુશઅપ કરે છે અને આગળ વધવામાં એને મદદ કરે છે। પ્લસ સિઝન છે અત્યારે આપણે ઇન્ડિયામાં, મેરેજ સિઝન ફૂલ જોરમાં છે, લોકોની ખરીદી ફૂલ ચાલે છે। લોકો સિલ્વરને અત્યારે સેફ હેવન તરીકે પણ માની રહ્યા છે। અત્યારે જે ઇન્ફ્લેશન થઈ રહ્યું છે તેની સામે હેજ તરીકે પણ લોકો સિલ્વર એકઠું કરી રહ્યા છે અને બાઇંગ કન્ટિન્યુઅસ ચાલી રહ્યું છે। જે રીતના સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે, તો ગ્રાહકી પર કઈ રીતની અસર છે, કેવો માહોલ છે? ગ્રાહકોને જેને જેમ કે મેરેજીસ છે જેને લેવાનું છે એ તો પૂરેપૂરું લે છે લોકો, બટ જે શોખથી જે લેતા હોય છે તેમાં લોકો કટોતી કરે છે। અત્યારે બજેટમાં જે હોય એટલું જ લે, જેમ લોકોને પ્રથમ જે જરૂરિયાત પડે એટલી પૂરેપૂરી સર્વિસ ચાલુ છે અત્યારે। બિલકુલ જે રીતના અત્યારે જ્વેલર્સ વેપારીએ પણ જણાવ્યું છે કે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે, અને તે સિઝનની અંદર લોકો સોના ચાંદીની ખરીદી પણ મોટા પાયે કરતા હોય છે, પરંતુ આજે જે રીતના ચાંદીના ભાવની અંદર ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે આજે પણ ખરીદી જે પહેલા થતી હતી એવી યથાવત જોવા મળી રહી છે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।